મિત્રો તમને ગેરંટી આપું છું કે આ નાના નાના જે શબ્દો છે આનું ઇંગ્લિશ તમે કરશો અને ધીમે ધીમે તમે જોશો કે વાક્યો મોટા થશે અને છેલ્લે તમે આ જે વાક્યો દેખાય છે આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ તમે જાતે આજે કરવા માંડશો અને બોલવા માંડશો એની 100% ગેરંટી છે। મિત્રો ખાસ જે લોકોને ઇંગ્લિશમાં આત્મવિશ્વાસ ઓછો હોય એ લોકો પણ આ વિડીયો જુએ 100% તમે બોલતા થઈ જશો, ગેરંટી આપું છું। મિત્રો આ જે વિડીયો છે એને સૌથી પહેલાં તો લાઈક કરશો અને ગમે તો કમેન્ટ ચોક્કસથી કરવાની છે। તો ચલો સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ। પહેલો શબ્દ તમે જોઈ શકો છો જવું। જવું આપણે આ બધા શબ્દો વાપરીશું। જવું એટલે તમે ઇંગ્લિશમાં શું લખશો? તમે લખશો ટુ ગો। ટુ ગો એટલે જવું। હવે આ જે ક્રિયાપદ છે એના 3 રૂપો છે। પહેલું છે ટુ ગો, બરાબર છે, બીજું રૂપ છે વેન્ટ અને ત્રીજું રૂપ છે ગોન। ત્રણેયના ઉચ્ચાર હું લખી દઉં છું, તો આ 3 રૂપો ખબર હોવી જોઈએ। આજનો વિડીયો જોવા માટે આ તો ખબર હોવું જોઈએ, સમજવા માટે। ચલો બીજો, તમારે કહેવું છે જોવું, કોઈ વસ્તુને જોવી, એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે એ છે ટુ સી, બરાબર છે, સી એટલે જોવું। એનું બીજું રૂપ છે SAW સો અને ત્રીજું રૂપ છે સીન। આ પણ ખબર હોવી જોઈએ। તો આ સૌથી પહેલાં નાના નાના શબ્દો લખી રાખજો। જોવું, ટુ સી, જોયું, સો અને ત્રીજું છે સીન। તો આપણે ખાસ આજે છે ને તમને આ વેન્ટ ખબર હોવી જોઈએ, સો, જોયું એટલે સો આ ખબર હોવી જોઈએ। ઉચ્ચાર લખી દઉં છું, તો આ પણ થઈ ગયું સી, સો, સીન, બરાબર છે। ચલો ત્રીજું, મળવું, કોઈકને મળવું, આનું ઇંગ્લિશ શું થાય? મળવું એટલે તમે કહેશો ટુ મીટ, મીટ એટલે મળવું। આનું ભૂતકાળ થશે મેટ અને ત્રીજું પણ થશે મેટ। તો આ ખબર હોવી જોઈએ, મીટ, મેટ, મેટ, ઉચ્ચાર લખી દઈએ। તો જોઈ શકો છો મીટ, મેટ, મેટ। તો પહેલાં આ જરૂરી છે, ખાસ સમજી લેજો, બરાબર છે। જવું, ટુ ગો, વેન્ટ, ગોન, આપણે ખાસ આજે શું વાપરવાના છીએ? ગયો। ગયો માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? વેન્ટ, લખી રાખશો। ચલો જોવું, ટુ સી, બીજું રૂપ છે સો, સીન। મેં જોયું, તમે વાપરશો સો, વાપરશો સો। હું એને મળ્યો, તો તમે શું વાપરશો? મેટ। તો આટલું ખાસ યાદ રાખવાનું છે, આ શબ્દો પહેલાં યાદ રાખવાના છે। ચલો નાનું વાક્ય હવે સમજીએ। મેં જોયું, તો તમે આઈ સી નહીં લખો, બરાબર છે। ભૂતકાળની વાત છે તો તમે લખશો આઈ સો। આઈ સો એટલે મેં જોયું, ઉચ્ચાર લખી દઉં છું, બધાનો ઉચ્ચાર હું લખી દઈશ। નાનું વાક્ય એકદમ નાના નાના પગલામાં, મેં જોયું આઈ સો। ચલો ગઈકાલે, તમે ઇંગ્લિશમાં લખશો ગઈકાલે, બોલો શું લખશો? યેસ્ટરડે। યેસ્ટરડે એટલે ગઈકાલે, આનો ઉચ્ચાર લખી દઈએ છીએ યેસ્ટરડે, ગઈકાલે। આ બધા શબ્દો જરૂર પડશે મોટા વાક્યો બનાવવા માટે। આઈ સો, બરાબર છે, યેસ્ટરડે। ચલો કાકા, તમે ઇંગ્લિશમાં શું લખશો? તમે ઇંગ્લિશમાં લખશો અંકલ। આવડવું જોઈએ, કાકાને અંકલ કહીએ છીએ, ઉચ્ચાર એનો લખી દઈએ છીએ અંકલ, બરાબર છે। હવે વાક્યો શરૂ થશે, સમજો ખાસ। મેં ગઈકાલે મારા કાકાને જોયેલા, તો તમે આનું વાક્ય લખશો આઈ સો। આઈ સો, મેં જોયેલા કોને? માય અંકલ। જોડે જોડે લખો, બોલવાની પ્રેક્ટિસ કરો। આઈ સો માય અંકલ, અને ક્યારે જોયેલા? યેસ્ટરડે, બરાબર છે। આ યેસ્ટરડે શબ્દ તમે શરૂઆતમાં પણ મૂકી શકો છો, તો આપણે લખી દઈએ શરૂઆતમાં। ચલો યેસ્ટરડે મોટા ભાગે આગળ મુકાતો હોય છે। યેસ્ટરડે આઈ સો માય અંકલ, ઉચ્ચાર લખી દઉં છું, પણ બોલવાની પ્રેક્ટિસ કરો। તમે જોજો આ સિસ્ટમેટિકલી તમને આવડશે, બધું જ આવડશે। મેં ગઈકાલે મારા કાકાને જોયેલા, યેસ્ટરડે I saw my uncle. બોલો, yesterday I saw my uncle. એક વાર ફરીથી, yesterday I saw my uncle.
જો આટલું તમને ખબર પડતી હોય મતલબ કે તમને ઇંગ્લિશ 100% આવડે છે, ખાલી પ્રેક્ટિસની જરૂર છે. ચલો, મેં ગઈકાલે મારા મિત્રને જોયેલો. હવે આનું ઇંગ્લિશ તમારે બનાવવાનું છે. વિડીયો થોડી વાર થોભાવીને બનાવો. ચલો, હું લખું છું, તમે થોડી વાર પ્રેક્ટિસ કરો. મેં ગઈકાલે મારા મિત્રને જોયેલો. તમે શું કહેશો? તમે લખશો યેસ્ટરડે આઈ સો માય, અને તમે લખશો મિત્ર એટલે તમે લખશો ફ્રેન્ડ. તો જોઈ શકો છો, ડરવાની કોઈ જરૂર છે નહીં, તમે બનાવી શકો છો. યેસ્ટરડે આઈ સો માય ફ્રેન્ડ. યેસ્ટરડે આઈ સો માય ફ્રેન્ડ. બોલો, યેસ્ટરડે આઈ સો માય ફ્રેન્ડ. આવડે જ છે આપણને. ચલો, મેં ગઈકાલે મારા પિતરાઈ ભાઈને જોયેલું. તો આમાં આપણે અટકીશું ક્યાં? પિતરાઈ ભાઈનું ઇંગ્લિશ શું થાય? પિતરાઈ બહેન ભાઈ હોય એનું ઇંગ્લિશ શું થાય? એ આવડતું હોય તો વાક્ય 100% આવડશે. ચલો, તો આનું વાક્ય ફરીથી બનાવવાનો ટ્રાય કરો. તમને આવડે છે, પહેલાં જુઓ, પ્રેક્ટિસ કરો, જાતે બનાવો. ચલો, હું તો બનાવું છું, તમે પણ બનાવો જોડે જોડે. મેં ગઈકાલે, તો એ જ વાક્ય લખીશું આપણે ફરીથી. તમે લખશો યેસ્ટરડે, યેસ્ટરડે પછી અલ્પવિરામ કરીશું, આઈ સો માય. અને કોને જોયું હતું? તમે પિતરાઈ ભાઈ બહેન લખો છો એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં કઝિન. કયો શબ્દ છે? કઝિન. તો આ લખી લેશો. આ શબ્દ આપણને આવડવો જોઈએ. યેસ્ટરડે આઈ સો માય કઝિન. આ શબ્દના કારણે આપણે અટકતા હોઈએ છીએ. તો ઉચ્ચાર લખી દઉં છું અહીંયા. તમે લખશો યેસ્ટરડે આઈ સો માય કઝિન. બરાબર છે? તો આટલું નાનું વાક્ય છે. શું ના આવડે? બોલી શકો છો તમે. બોલો, ચલો વાંચો. યેસ્ટરડે આઈ સો માય કઝિન. યેસ્ટરડે આઈ સો માય કઝિન. ફરીથી એકવાર, યેસ્ટરડે આઈ સો માય કઝિન. ચલો, હવે વાક્યો આમાં બીજું શું કરી શકાય? મોટા વાક્યો કઈ રીતે બને એ સમજીએ. ચલો, તમારે કહેવું છે ગઈકાલે રાત્રે. ચલો, તમે કાલ માટે શબ્દ વાપર્યો યેસ્ટરડે. પણ તમારે જો ગઈકાલે રાત્રે લખવું હોય ને તો પછી યેસ્ટરડે નાઇટ એવું નહીં લખતા. આવું નથી વપરાતું ઇંગ્લિશમાં. બરાબર છે? ગઈકાલે રાત્રે તમે શું લખશો? લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે છેલ્લી રાત એવું નહીં સમજતા. ગઈકાલે રાત્રે તમે શું સમજશો? તમે સમજશો લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે લખી લેશો. અહીંયા ભૂલ પડતી હોય છે. ગઈકાલે રાત્રે, લાસ્ટ નાઇટ. બોલો, લાસ્ટ નાઇટ. ચલો, ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે તમે શું લખશો? ગયું જે છેલ્લું અઠવાડિયું ગયું એ તમે લખશો લાસ્ટ વીક. જો લાસ્ટ એટલે એવું નહીં સમજતા કે મહિનાનું છેલ્લું અઠવાડિયું, એવું નહીં થાય. લાસ્ટ વીક એટલે પાછલા અઠવાડિયે. બરાબર છે? ગયા અઠવાડિયે. ઉચ્ચાર લખી દઈએ છીએ લાસ્ટ વીક. આ શબ્દોના કારણે જ આપણે ભૂલ પડતી હોય છે. તો લખી લેશો, સમજી લેશો. ચલો, તમારે કેવું છે ગયા મહિને. શું લખશો? બોલો, ગયા મહિને. આ આવડવું જોઈએ. ગયા મહિને તમે લખશો લાસ્ટ, અને મહિનાને આપણે શું કહીશું? મંથ. લાસ્ટ મંથ. લાસ્ટ મંથ. તો આ શબ્દો આવડવા જોઈએ ખાસ. બરાબર છે? જો આ એકવાર આવડતા હોય, બોલો, ગઈકાલે રાત્રે આપણે કહીશું લાસ્ટ નાઇટ. ગયા અઠવાડિયે તમે કહેશો લાસ્ટ વીક. ગયા મહિને તમે કહેશો લાસ્ટ મંથ. ગયા વર્ષે, બધામાં તમે આ લાસ્ટ શબ્દ વાપરી શકો છો. ચલો, હવે કહેવું છે છેલ્લી રાત્રે મેં મારા સાહેબને જોયેલા. સાહેબ એટલે અહીંયા મારા બોસને જોયેલા, આપણે એવું કહેવું છે. બરાબર છે? છેલ્લી રાત્રે એટલે ગઈકાલે રાત્રે આપણે એવું અહીંયા કહેવું છે. બરાબર છે? ગઈકાલે રાત્રે મેં મારા સાહેબને જોયેલા. તમે શું લખશો? હવે યેસ્ટરડે નહીં લખીએ. છેલ્લી રાત્રે તમે લખશો લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ તમે કોને જોયેલા? જોયેલા એટલે તમે લખશો આઈ સો. કોને જોયેલા? લાસ્ટ નાઇટ આઈ સો માય બોસ. લાસ્ટ નાઇટ આઈ સો માય બોસ. ઉચ્ચાર લખી દઈએ છીએ. તમે લખશો લાસ્ટ નાઇટ આઈ સો માય બોસ. બરાબર છે? લાસ્ટ નાઇટ આઈ સો માય બોસ. બોલવાની પ્રેક્ટિસ કરો. લાસ્ટ નાઇટ આઈ સો માય બોસ. લાસ્ટ નાઇટ આઈ સો
માય બોસ. ચલો, ગયા અઠવાડિયે મેં પિક્ચર જોયેલું અથવા જોયું. ખાસ તમે લખશો લાસ્ટ. હવે શું લખવાનું છે? ગયા અઠવાડિયે તમે કહેશો લાસ્ટ વીક. લાસ્ટ વીક આઈ, હવે જોવું એટલે સો. લાસ્ટ વીક આઈ સો મૂવી. બરાબર છે? લાસ્ટ, હવે ઉચ્ચારમાં ખાસ શું રાખશો? લાસ્ટ. શું લખશો? લાસ્ટ નાઇટ નહીં લખીએ આપણે, લખીશું લાસ્ટ વીક આઈ સો. માય બોસ નહીં લખીએ આપણે, લખીશું લાસ્ટ વીક આઈ સો મૂવી. બરાબર છે? લાસ્ટ વીક આઈ સો મૂવી. પ્રેક્ટિસ. ચલો, લાસ્ટ વીક આઈ સો મૂવી. બોલો, લાસ્ટ વીક આઈ સો મૂવી. લાસ્ટ વીક આઈ સો મૂવી. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, ગઈકાલે રાત્રે હું મારા મિત્રને મળેલો. ચલો પ્રેક્ટિસ કરો. શું થશે વિચારો? ગઈકાલે રાત્રે હું મારા મિત્રને મળેલો. ગઈકાલે રાત્રે, હવે અહીંયા મેં તમને કીધું યસ્ટરડે નહીં લખતા, ગઈકાલે યસ્ટરડે નહીં લખતા, રાતની વાત છે. ગઈકાલે રાત્રે તો તમે લખશો લાસ્ટ. લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ. હવે મળેલો છે, જોયેલો એવું નથી, એટલે આઈ સો નહીં લખતા, હું એને મળેલો. બરાબર છે? હવે ક્રિયાપદ છે મળવું કોઈને, એટલે મીટ, પણ ભૂતકાળનું વાક્ય છે મળેલો, એટલે આપણે લખીશું મેટ. લાસ્ટ નાઇટ આઈ મેટ માય, અને કોને મળેલો? મિત્રને તમે લખશો FRIEND, ફ્રેન્ડ. ઉચ્ચાર લખી દઈએ છીએ અહીંયા ફરીથી એકવાર. લાસ્ટ નાઇટ આઈ શું લખશો? મેટ માય, અને અહીંયા લખી દઈએ આપણે ફ્રેન્ડ. બરાબર છે? ચલો બોલો, પ્રેક્ટિસ કરો. સૌથી વધારે બોલવાની પ્રેક્ટિસ આપણને હોવી જોઈએ, વાંચવાની હોવી જોઈએ. લાસ્ટ નાઇટ આઈ મેટ માય ફ્રેન્ડ. લાસ્ટ નાઇટ આઈ મેટ માય ફ્રેન્ડ. લાસ્ટ નાઇટ આઈ મેટ માય ફ્રેન્ડ. જુઓ કેટલું સરસ તમે બોલી શકો છો. તો તમને આવડે તો છે 100%. અહીંયા સુધી જે લોકો પહોંચ્યા એમને કોંગ્રેચ્યુલેશન્સ. તમે બનાવી શકો છો આ વાક્યો. ગઈકાલે સાંજે હું મારા ભાઈને મળેલો. ગઈકાલે સાંજે, તમે અહીંયા લાસ્ટ નાઇટ નહીં લખતા, ગઈકાલે સાંજે તમે કહેશો લાસ્ટ ઇવનિંગ. તમે શું લખશો? લાસ્ટ ઇવનિંગ. તમે કોને મળેલા? લાસ્ટ ઇવનિંગ આઈ મેટ માય બ્રધર. બરાબર છે? લાસ્ટ ઇવનિંગ આઈ મેટ માય બ્રધર. ઉચ્ચાર લખી દઈએ. લાસ્ટ ઇવનિંગ આઈ શું છે? મેટ. લાસ્ટ ઇવનિંગ આઈ મેટ શું લખશો? માય બ્રધર. બરાબર છે? આના પછી થોડું અટકવાનું. લાસ્ટ ઇવનિંગ પછી અટકવાનું. લાસ્ટ ઇવનિંગ આઈ મેટ માય બ્રધર. આ રીતે વાક્ય બનશે. જો હવે થોડું વાક્ય તમારે મોટું કરવું હોય, બરાબર છે, તો આ શબ્દોનો ઉપયોગ સમજવો પડશે. શબ્દ કયો છે? શબ્દ છે વેર. તો વેરનો ઉપયોગ કરીને જુઓ કેવા મસ્ત મજાના વાક્યો તમે બનાવી શકશો. સમજજો ખાસ. પહેલા 2-3 વાક્યો સમજજો એટલે તમને ખબર પડી જશે. ગઈકાલે હું સુરત ગયેલો. તમે શું લખશો? લાસ્ટ. હવે લાસ્ટ શું લખશો? ગઈકાલે છે ને, તમે શું લખશો? યેસ્ટરડે આઈ, હવે ગયેલો એટલે વેન્ટ. યેસ્ટરડે આઈ વેન્ટ ટુ સુરત. યેસ્ટરડે આઈ વેન્ટ ટુ સુરત. હું ક્યાં ગયેલો? સુરત ગયેલો. બરાબર છે? આ ખાસ સમજો, વાક્યો જોડીએ છે કઈ રીતે. યેસ્ટરડે આઈ વેન્ટ ટુ સુરત. હું મારા મિત્રને મળેલો. આઈ મેટ માય ફ્રેન્ડ. બરાબર છે? તો જુઓ, યેસ્ટરડે આઈ વેન્ટ ટુ સુરત. હું સુરત ગયેલો, જ્યાં હું મારા મિત્રને મળેલો. તો આ જોડવા માટે તમારે શું કરવું પડશે? પહેલું વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ કાઢીને તમારે મૂકવાનું છે વેર, અને બીજું વાક્ય જોડે આવી જશે. તો આખું વાક્ય જુઓ, સરસ મજાનું વાક્ય બની ગયું છે. અહીંયા બોલવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો ચાલો બોલો ફટાફટ. યેસ્ટરડે આઈ વેન્ટ ટુ સુરત વેર આઈ મેટ માય ફ્રેન્ડ.
yesterday I went to Surat where I met my friend. બોલો, yesterday I went to Surat where I met my friend. જો આટલું મોટું વાક્ય તમે બનાવી શકો છો એકદમ સિમ્પલ રીતે, ખાલી તમારે પ્રેક્ટિસની જરૂર છે. જુઓ, આ વાક્ય પણ તમે જાતે બનાવી શકશો. જુઓ, ચેક કરો, તમે બનાવતા આવડી જશે. બરાબર છે? તો તમારે ખાલી શીખવાની, સમજવાની જરૂર છે. તો લખીએ, ગયા અઠવાડિયે તમે લખશો લાસ્ટ વીક લખવું પડશે. ગયા અઠવાડિયે લાસ્ટ વીક હું ક્યાં ગયેલો? લાસ્ટ વીક આઈ માર્કેટ ગયેલો. તમે લખશો આઈ વેન્ટ ટુ માર્કેટ. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ માર્કેટ. હું માર્કેટ ગયેલો. જ્યાં વેર મારા કાકાને મેં જોયેલા. તો આઈ જોયેલા એટલે તમે લખશો સો અને લખશો માય અંકલ. બરાબર છે? ઉચ્ચાર લખી દઈએ. તો ચાલો બોલો. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ માર્કેટ વેર આઈ સો માય અંકલ. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ માર્કેટ વેર આઈ સો માય અંકલ. બોલો. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ માર્કેટ વેર આઈ સો માય અંકલ. ચલો, સરસ મજાનું વાક્ય તમે બનાવ્યું છે. નેક્સ્ટ આગળનું વાક્ય છે, ગઈકાલે રાત્રે હું મારા પિતરાઈને ત્યાં ગયેલો જ્યાં મેં પિક્ચર જોયેલું. હવે આનું ઇંગ્લિશ તમે 100% બનાવી શકશો. ટ્રાય કરો, હું પણ કરું છું અને જુઓ કઈ રીતે બને છે. પહેલાં તમે ટ્રાય કરો. ચલો વાક્ય બનાવીએ. તમે લખશો લાસ્ટ અને લખશો ગઈકાલે રાત્રે. લાસ્ટ નાઇટ તમે ક્યાં ગયેલા? આઈ વેન્ટ ટુ. હવે ક્યાં ગયેલા? આઈ વેન્ટ ટુ માય. શબ્દ કયો હતો? કઝિન. બરાબર છે? લાસ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ માય કઝિન. પણ તમે એને ત્યાં ગયેલા, મતલબ એના ઘરે ગયેલા, એવો અર્થ અહીંયા નીકળે છે. તો લાસ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ. કઝિનના ઘરે. લાસ્ટ નાઇટ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ હોમ. અહીંયા ભૂલ થાય છે, કઝિનને ત્યાં એટલે કઝિનના ઘરે. લાસ્ટ નાઇટ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ હોમ, જ્યાં તમે લખશો વેર આઈ. ત્યાં મેં શું જોયું હતું? વેર આઈ સો મૂવી. ઉચ્ચાર લખી દઈએ છીએ. બરાબર છે? જોઈ શકો છો. લાસ્ટ નાઇટ. ખાસ ઉચ્ચાર યાદ રાખવાનો છે. ચલો બોલો. બોલવાની પ્રેક્ટિસ થવી જોઈએ, મોઢામાંથી શબ્દો નીકળવા જોઈએ. લાસ્ટ નાઇટ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ હોમ વેર આઈ સો મૂવી. લાસ્ટ નાઇટ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ હોમ વેર આઈ સો મૂવી. લાસ્ટ નાઇટ આઈ વેન્ટ ટુ માય કઝિન્સ હોમ વેર આઈ સો મૂવી. છેલ્લું વાક્ય છે. બરાબર છે? આનું ઇંગ્લિશ તમારે ટ્રાય કરવાનું છે. ગયા અઠવાડિયે હું દરિયા કિનારે ગયેલો. દરિયા કિનારે ગયેલો. બરાબર છે? દરિયા કિનારે માટેનો શબ્દ કયો થાય આવડવો જોઈએ ખાસ. બરાબર છે? ના આવડતો હોય તો આપી દઉં છું. આ શબ્દ છે બીચ. બરાબર છે? બીચ એટલે દરિયા કિનારો. તો બોલો, આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં હવે તો આવડવું જોઈએ. મિત્રો, ચેનલને લાઈક કરશો અને વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરવાનું છે ખાસ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.